નમસ્કાર વાલા પ્રિય દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, પેન્શનરોના માસિક પેન્શનમાં ₹7,000નો વધારો અને આ નિવૃત્ત થયેલાને નહીં મળે તેનો લાભ. તો મિત્રો, તમામ પેન્શનરોએ ખાસ જાણી લેવું પડશે કે આ પેન્શનરોએ પહેલાં કરવું પડશે આ કામ, નહીં તો માસિક પેન્શન મળશે નહીં અને આ લોકોને મળશે ₹7,000 માસિક પેન્શન. તો મિત્રો, કયા પેન્શનરોને માસિક પેન્શન મળશે અને કયા મિત્રોને નહીં મળે માસિક પેન્શન, તેની તમામ વાત આજે આપણે આ વિડીયોમાં કરવાના છે. તો મિત્રો, તમામ વાત વિગતવાર કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો ભારત સરકારે કર્મચારી પેન્શન યોજના EPS 1995 હેઠળ માસિક પેન્શનમાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે. 2025 સુધીમાં નિવૃત્ત કર્મચારીઓ માટે માસિક પેન્શન ₹7,000 સુધી વધવાનું નક્કી કર્યું છે. આ પગલું લાખો નિવૃત્ત કર્મચારીઓ માટે મોટી રાહત છે, જેઓ તેમના જીવન નિર્વાહ માટે આ પેન્શન પર નિર્ભર છે. અને મિત્રો, આ વધારાનો હેતુ દેશના પેન્શનરો માટે નાણાકીય સુરક્ષા પૂરી પાડવા અને જીવનની ગુણવત્તા સુધારવાનો છે મિત્રો. અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો EPS 19 પેન્શન યોજનાને સમજવી. તો મિત્રો, EPS 19 એ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFO હેઠળની એક સામાજિક સુરક્ષા યોજના છે, જે કર્મચારીઓને તેમની નિવૃત્તિ પછી પેન્શન પૂરું પાડે છે. આ યોજના કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈઓ અધિનિયમ 1952 હેઠળ આવરી લેવામાં આવતી સંસ્થાઓમાં કામ કરતા તમામ કર્મચારીઓને લાગુ પડે છે. EPS 19 હેઠળ પેન્શન કર્મચારીના પગાર અને સેવાના વર્ષો જેવા પરિબળો પર આધાર રાખે છે. લઘુત્તમ પેન્શન રકમ પહેલાં લગભગ ₹3,500 હતી, પરંતુ સરકારની નવી જાહેરાત 2025 સુધીમાં આ રકમ બમણી કરીને ₹7,000 કરશે. અને મિત્રો, પેન્શન વધારો શા માટે જરૂરી છે? તો મિત્રો, વધતી જતી ફુગાવા અને જીવન નિર્વાહના ખર્ચને કારણે પેન્શનરો માટે અગાઉની પેન્શન રકમ મૂળભૂત ખર્ચોને પહોંચી વળવા માટે અપૂરતી હતી. ઘણા નિવૃત્ત કર્મચારીઓને પેન્શનના સ્થિર આંકડાઓને કારણે યોગ્ય જીવન ધોરણ જાળવવા માટે સંઘર્ષ કરવો પડ્યો. નવો પેન્શન વધારો વરિષ્ઠ નાગરિકોને ટેકો આપવા અને તેમની નાણાકીય સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાના અને સરકારના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. પેન્શનમાં વધારો કરવાથી નિવૃત્ત કર્મચારીઓને તબીબી ખર્ચ, દૈનિક જરૂરિયાતો અને અન્ય આવશ્યક ખર્ચાઓને આવરી લેવામાં મદદ મળશે. અને મિત્રો, આ વધારાથી કોને ફાયદો થશે? આ પેન્શન વધારો મુખ્યત્વે EPS 19 યોજના હેઠળ નિવૃત્ત કર્મચારીઓને લાભ આપે છે. આ વધારો જાહેર અને ખાનગી બંને ક્ષેત્રોમાં સેવા આપી ચૂકેલા કામદારો પર સકારાત્મક અસર કરશે. ઓછી રકમ મેળવતા પેન્શનરોને ખાસ કરીને તેમની માસિક આવકમાં અર્થપૂર્ણ સુધારો જોવા મળશે. વધુમાં, આ વધારો તેમના પરિવારોને પરોક્ષ લાભ પણ લાવશે, જે યુવા પેઢી પર નાણાકીય દબાણ ઘટશે, જે ઘણી તેમના નિવૃત્તિ માતા પિતાને ટેકો આપશે મિત્રો.
અને મિત્રો ત્યારબાદ પેન્શનની રકમ કેવી રીતે ગણવામાં આવે છે? EPS 19 પેન્શનની ગણતરી કર્મચારીઓના છેલ્લા 5 વર્ષના સેવા દરમિયાન સરેરાશ પગાર અને તેમના ભંડોળમાં ફાળો આપેલા કુલ વર્ષોના આધારે કરવામાં આવે છે. EPFO દ્વારા ઉપયોગમાં લેવાતું સૂત્ર માસિક પેન્શન રકમ નક્કી કરવા માટે આ પરિબળોને ધ્યાનમાં લેશે. લઘુત્તમ પેન્શન વધારીને ₹7,000 કરવાના સરકારના નિર્ણય સાથે ગણતરી ખાતરી કરશે કે કોઈ પણ પેન્શન આ રકમમાંથી ઓછું ન મેળવે. આ બધાય પેન્શનરો માટે ન્યાયિતા અને સુધરેલી સામાજિક સુરક્ષા તરફનું એક મુખ્ય પગલું છે મિત્રો. અને મિત્રો ત્યારબાદ નિવૃત્ત કર્મચારીઓ પર અસર. પેન્શનમાં વધારાથી નિવૃત્ત કર્મચારીઓની નાણાકીય સ્થિરતા પર સકારાત્મક અસર પડશે. ઘણા પેન્શનરો નિશ્ચિત આવક પર જીવે છે અને જીવન ટકાવી રાખવા માટે તેમના પેન્શન પર ખૂબ આધાર રાખે છે. 2025 સુધીમાં દર મહિને ₹7,000ની ગેરંટી સાથે પેન્શનરો ફુગાવા અને વધતા આરોગ્ય સંભાળ ખર્ચને સંભાળવા માટે વધુ સારી રીતે સજ્જ થશે. આ ફેરફારથી વરિષ્ઠ નાગરિકોમાં ગરીબીનું સ્તર પણ ઘટશે અને તેમની એકંદર સુખાકારીમાં પણ વધારો થશે મિત્રો. અને મિત્રો તે ઉપરાંત જાણીએ તો પેન્શન સુરક્ષામાં સરકારની ભૂમિકા. સરકારે ભારતમાં પેન્શન નીતિઓને આકાર આપવા સતત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. EPS 19 પેન્શન રકમ વધારીને તે નિવૃત્ત કામદારો માટે સામાજિક સુરક્ષા વધારાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ નીતિગત નિર્ણય વરિષ્ઠ નાગરિકો દ્વારા સામનો કરવામાં આવતા પડકારો અને તેમને પર્યાપ્ત નાણાકીય સહાય પૂરી પાડવાની જરૂરિયાતોની સમજને પ્રતિબિંબિત કરે છે. સરકારના સક્રિય પગલાં પેન્શન સિસ્ટમમાં વિશ્વાસ વધારશે અને વધુ કામદારોને યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરશે મિત્રો. અને મિત્રો ત્યારબાદ જાણીશું કે પેન્શનરો માટે ભવિષ્યની સંભાવનાઓ. ભવિષ્યમાં પેન્શન વધારો ભવિષ્યમાં વધારા માટે સકારાત્મક ઉદાહરણ સ્થાપિત કરશે તેવી અપેક્ષા છે. જેમ જેમ ફુગાવો ચાલુ રહેશે અને આયુષ્ય વધે છે, પેન્શન યોજના એ નવી વાસ્તવિકતાને પણ અનુકૂળ સાધવું જોઈએ. પેન્શનરો આર્થિક રીતે પાછળ ન પડે તે સુનિશ્ચિત કરવા માટે સરકારનો પેન્શન રકમ વધારાનો નિર્ણય યોગ્ય દિશામાં એક પગલું છે. આનાથી વધુ વારંવાર સમીક્ષા અને પગાર વધારો થઈ જશે, જેનાથી નિવૃત્ત કર્મચારીઓને વધુ ફાયદો થશે. અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો હજુ પણ બાકી રહેલા પડકારો. આ વધારા છતાં પેન્શનરો હજુ પણ પડકારોનો સામનો કરી રહ્યા છે. ઘણા કર્મચારીઓ ખાસ કરીને ઔપચારિક ક્ષેત્રમાં ઔપચારિક પેન્શન યોજનાનો લાભ મેળવી શક્યા નથી. ઉપરાંત કેટલાક વિસ્તારોમાં પેન્શન લાભો વિશે જાગૃતતા ઓછી છે, જેના કારણે કામદારો તેમના હકથી વંચિત રહે છે. વધુમાં પેન્શન ચૂકવણીમાં વિલંબ અને વહીવટી અવરોધો ક્યારેક તકલીફોનું કારણ બને છે. બધાય કામદારો માટે એક વ્યાપક સામાજિક સુરક્ષા વ્યવસ્થા માટે આ મુદ્દાને સંબોધવા ખૂબ જ જરૂરી છે. અને મિત્રો હવે અંતમાં જાણી લેવું છે કે પેન્શન સ્ટેટસ કેવી રીતે ચેક કરવું. તો મિત્રો પેન્શનરો
ઈપીએફઓના સત્તાવાર પોર્ટલ અથવા તો મોબાઈલ એપ્લિકેશન દ્વારા તેમના EPS-19 પેન્શન સ્ટેટસ ચકાસણી કરી શકે છે. તેમને તેમના યુનિવર્સલ અકાઉન્ટ નંબર એટલે કે યુએનનો ઉપયોગ કરીને લોગિન કરવાની અને પેન્શન વિગતો વિભાગને એક્સેસ કરવાની જરૂર છે. નિયમિત પેન્શન સ્ટેટસ તપાસવાથી ચૂકવણીની સમયસર પ્રાપ્તિ સુનિશ્ચિત કરવામાં મદદ મળે છે. અને મિત્રો, પેન્શનરોને કોઈ પણ અપડેટ વિશે માહિતગાર રહેવાની મંજૂરી મળે છે. ઈપીએફઓએ પેન્શનરોને કોઈ પણ ફેરફારો અથવા તો ચૂકવણીઓ વિશે સુનિશ્ચિત કરવા માટે SMS અને ઈમેલ ચેતવણીઓ પણ રજૂ કરી છે. અને મિત્રો, પેન્શન વધારા અંગેના અંતિમ વિચારો 2025 સુધીમાં EPS-19 પેન્શનમાં ₹7,000 પ્રતિમાસ વધારો એ એક સ્વતંત્ર પાત્ર પગલું છે, જે ઘણા નિવૃત્ત કર્મચારીઓને રાહત આપશે. તે તેનો વરિષ્ઠ નાગરિકોને ટેકો આપવા અને તેમની નાણાકીય સુરક્ષા વધારવા માટેની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. પડકારો બાકી હોવા છતાં આ વધારો ભવિષ્યના નીતિગત સુધારવા માટે સકારાત્મક ઉદાહરણ સ્થાપિત કરે છે. આ નવા પેન્શન માળખા સાથે નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારો વધુ સુરક્ષિત અને આરામદાયક નિવૃત્તિની આશા રાખી રહ્યા છે. મિત્રો,